પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આશાપુરા 4 રસ્તા પાસે મનપા દ્વારા નવું શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ ખૂબ લાંબા સમયથી તેને તાળા હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। આથી વહેલી તકે આ શૌચાલય ખુલ્લું મૂકવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે ઉદ્યોગનગર વિસ્તારમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં મનપા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવા શૌચાલયો બનાવવામાં આવ્યા છે, પરંતુ લોકાર્પણના અભાવે અથવા વહીવટી ઉદાસીનતાને કારણે આ શૌચાલયો પર તાળા લટકાવવામાં આવ્યા છે। આ વિસ્તારમાં ઉદ્યોગો અને સોસાયટીની સંખ્યા મોટી છે, તેમ છતાં શૌચાલયની સુવિધા બંધ હોવાથી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આસપાસ કામ કરતા શ્રમિકો અને લારી ગલ્લા ધારકોને અને દુકાનદારોને કુદરતી હાજત ઉપરાંત બાથરૂમ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધુ કફોડી હાલત આ વિસ્તારમાંથી પસાર થતી મહિલાઓની છે, જેમને જાહેરમાં જવું પડે છે અથવા દૂર સુધી જવાની ફરજ પડે છે। એક તરફ તંત્ર દ્વારા શહેરને સ્માર્ટ બનાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ પાયાની જરૂરિયાત ગણાતા શૌચાલયો બંધ હોવાથી ગંદકી ફેલાવાનો ભય છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે જો શૌચાલયો તૈયાર થઈ ગયા છે તો તેને જનતા માટે ખુલ્લા કેમ મૂકવામાં આવતા નથી। લોકોએ માંગ કરી છે કે તંત્ર જાગે અને વહેલી તકે આ શૌચાલયોના તાળા ખોલીને તેની સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે। આ 5-6 મહિનાથી બને ગયેલું પડ્યું, કોઈ લોકો આવતા નથી, કોઈ જોતા નથી। અહીં ઘણા બાયું રિક્ષા સ્ટેન્ડ છે, બાજુમાં પાર્કિંગ છે, છતાંય કોઈ સુપર આવીને ખુલ્લામાં બાકે બધાના વેપારીઓને બધાને પેશાબ પાણી જવાની બધાને તકલીફ પડે છે। જો આ ખોલી નાખે વધારે ને તો વધારે સારું। કયો વિસ્તાર છે? જીઆઈડીસી આશાપુરા ચોકડી મેન રોડ।